हेलो मित्रों नमस्कार जय हिंद वंदे मातरम जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में स्पर्धात्मक परीक्षा की तैयारी करता तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों ताजेतर में गुजरात हाईकोर्ट द्वारा एक महत्वपूर्ण अपडेट जारी करवामां आवेली छे। डॉक्यूमेंट वेरिफिकेशन माटे अपडेट जारी करवामां आवेली छे। मित्रों गुजरात राज्यना विविध जिला अदालतों माटे प्रोसेस सर्वर बेलीप पट्टावाळानी स्पर्धात्मक परीक्षाનું आयोजन થયેલું હતું, જેમનું વેઇટિંગ લિસ્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે। તો વિગતે જોઈએ મિત્રો, એચઆર નંબર 1 થી 80 સુધીના ઉમેદવારોને 3/10/2025 ના રોજ બોલાવેલ છે। ત્યારબાદ 81 થી 180 સુધીના ઉમેદવારોને 4/10/2025 ના રોજ, 181 થી 330 સુધીના ઉમેદવારોને 5/10/2025 ના રોજ બોલાવેલ છે અને ત્યારબાદ 331 થી 393 સુધીના ઉમેદવારોને 6/10/2025 ના રોજ બોલાવેલા છે। તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સંપૂર્ણ લિસ્ટ જાહેર કરેલું છે। સ્થળ મિત્રો અહીં દર્શાવેલું છે। વેરિફિકેશન માટેનું રિક્રુટમેન્ટ સેલ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી વિંગ 3rd ફ્લોર હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સ્થળ છે। The above listed candidate can download their e-call letter on week period of the scheduled date from। તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલા એક અઠવાડિયામાં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। અહીં મિત્રો બે મહત્વપૂર્ણ નોંધ આપેલી છે, બંને નોંધ ખૂબ જ અગત્યની છે। અહીં મિત્રો દર્શાવેલ છે કે ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે કે તેમનું નામ વેઇટિંગ લિસ્ટ સિલેક્ટ લિસ્ટમાં સમાવેશ થવાનો અર્થ એ નથી કે તેઓનો સમાવેશ પસંદગી યાદીમાં અથવા તો પ્રતીક્ષા યાદીમાં થયો છે। તાત્કાલિક ભરતી પ્રક્રિયા છે જે મિત્રો આરટીઆઈ કાયદા હેઠળ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્વીકારવામાં આવશે નહીં, તે ખાસ નોંધ લેવાનું રહેશે। મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરવામાં આવેલ છે। પ્રતીક્ષા યાદી લિસ્ટ જારી કરવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક 01/2024 અને ગુજરાત રાજ્યની વિવિધ જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને શ્રમ અદાલતોમાં પ્રોસેસ સર્વર બેલીપ પટ્ટાવાળાની સીધી ભરતી માટે પસંદગી યાદી જાહેર કરવામાં આવેલી છે। તો જે ઉમેદવારોએ બેલીપ પટ્ટાવાળાની સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો। અહીં મિત્રો તમામ ઉમેદવારોના નામ, રોલ નંબર આપેલા છે। તો જે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય બેલીપ પટ્ટાવાળાની 2024ની ભરતીમાં, તેમના માટે સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા 393 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તાજેતરમાં, અને વેરિફિકેશન માટેનો સમયગાળો પણ સ્પષ્ટ રીતે દર્શાવેલ છે। તો જે ઉમેદવારોએ બેલીપ પટ્ટાવાળાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે નોટિફિકેશન એક વખત જરૂરી જોઈ લેવું અને પોતાનો રોલ નંબર, નામ વગેરે જોઈ લેવું જરૂરી છે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।